પાર્ટીના સમર્થનમાં આવેલા છીએ અને કમલમમાં અમને કોઈ એન્ટ્રી આપવામાં આવતી નથી. અત્યારે અમે બીજેપીના કાર્યકર્તા હોવા છતાં અમને એન્ટ્રી આપવામાં આવતી નથી. એના માટે અમે અહીંયા શું ષડયંત્ર રચાઈ રહ્યું છે એ જાણવા માટે આવ્યા છીએ. બીજું કે જે તે પહેલાં ટિકિટ આપીને ટિકિટ પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ. અને જો આ ટિકિટ ફરીથી નહીં મળે તો આનું ઉગ્ર આંદોલન થશે અને ઇલેક્શન બહિષ્કાર થશે અને આનું પરિણામ ભોગવવા માટે બીજેપીને તૈયાર રહેવું પડશે. આગાડી જનતા પાર્ટીએ પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને એમને પ્રચાર કર્યા પછી 9 દિવસ પ્રચાર કરીને જે ટિકિટ પાછી ખેંચી છે એના સમર્થનમાં મરવલ્લી કાર્યાલય આવી પહોંચ્યા છીએ અને ભારતીય જનતાના એક નાનો પાયાનો કાર્યકર્તા છીએ અને અમને જો કમલમના અંદર ઓફિસમાં પહેવા નથી દેવામાં આવતા એનો અમને સખ્ત વિરોધ કરીએ છીએ. અને આયાતી ઉમેદવાર જે સુપ્રબેન બારૈયા કે જે પાર્ટીના કાર્યકર્તા નથી અને એમને સક્રિય સભ્ય પણ નથી, જેઓ અગાઉ અઠવાડિયામાં જ રાજીનામું શિક્ષિકાઓ રાજીનામું મૂકીને એમને ડાયરેક્ટ જો ટિકિટ આપવામાં આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીને એવું કેવું થયું જે 20 કે 25 વર્ષ પાર્ટી માટે જેને મહેનત કરી છે, જો એવા કાર્યકર્તાની કદર ના થતી હોય તો આવનારા દિવસમાં કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો આ પાર્ટીને લઈ લેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઘરે બેસી પડશે. આવા બી સમીકરણો સર્જાય છે. એટલે મારે તો એક જ કહેવું છે, ફરીથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ ભીખાજી ઠાકોરને આપે અને અમને જંગી બહુમતથી અમે જીતાડીશું એવી ખાતરી આપીએ છીએ. મારું નામ મહેશ ઠાકોર છે. હું મોડાસા મુલોદ ગામનો વતની છું. અમે આજરોજ તાલુકા અલગ અલગ તાલુકામાંથી કાર્યકર્તાઓ બધા અહીંયા કમલમમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. બધા અહીંયા ભેગા થઈને કમલમમાં અંદર જવા કરતાં ત્યાંથી અમને હાથ પકડીને બહાર કાઢવામાં કે તમારી કંઈ જરૂર નથી એમ. તો અમે ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવા માગીએ છીએ કે જો કમલમ છે દરેક કાર્યકર્તાના પરસેવાના મજૂરીના ફાળાથી બનેલું છે. આ કોઈ એક બે નેતાઓના પૈસાથી નથી બનેલું એમ. અને જો અમારો વિરોધ એટલો જ છે કે જો કાર્યકર્તાઓ જો દન રાત મજૂરી કરીને જો ભારતીય જનતા પાર્ટીને ઊભી કરેલી હોય અને 1-2 દિવસમાં કે 4 મહિના 6 મહિના 12 મહિનામાં આવેલાને ટિકિટ આપતા હોય તો એનો અમે સજ્જડ વિરોધ છે. અને જો અમારા ભીખાજી ઠાકોરનું ટિકિટ કેમ કાપી છે એનું સ્પષ્ટ કારણ અમને બતાવો કે આ કારણથી અમારી ટિકિટ કાપી છે. અમે આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારવા માટે તૈયાર નથી. અને જો હજુ અમારી શરૂઆત છે, અમે તો આગળ બી જવા માટેની તૈયાર છે. અમે આજે કમલમમાં એટલા માટે અલગ અલગ તાલુકામાંથી ખાલી લિમિટેડ સંખ્યામાં આવ્યા છે. અમે ખાલી શાંતિથી રજૂઆત કરવા આવ્યા હતા અને અમારું ટિકિટ કાપવાનું ભીખાજી સાહેબની ટિકિટ કાપવાનું સ્પષ્ટ કારણ છું એ અમે જાણવા માટે આવ્યા હતા. પણ અમારી બદનસીબી એ છે કે અમને કમલમમાં અંદર જવા જ નથી મળ્યો. હા, અને શુભનાબેન ઉપસ્થિત આજે સંગઠનની જે મિટિંગ છે શું કહેશું? જો અમે શોભનાબેનની તો આજે સ્વીકારવા તૈયાર નહીં ને કાલે સ્વીકારવા. ભારતીય જનતા પાર્ટીનો જો પાયાના કાર્યકર્તાઓ ની જો ટિકિટ ના મળતી હોય તો અમે આયાતી ઉમેદવારની કેવી રીતે સ્વીકારશું એમ. અને એક બાજુ મોદી સાહેબ આમ વિરોધ પક્ષ પર તો ફાડી નાખે એટલા વિરોધ કરે છે તો અમે કોંગ્રેસની કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર અમે કેવી રીતે કરવો? આ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના વચ્ચે જંગ નથી, આ કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસનો જંગ છે, એનો અમને વિરોધ છે. અમે ભીખાજી ઠાકોરને ટિકિટ ના આપે તો અમે ભાજપ સાથ ભીખાજી સાહેબની ટિકિટ નહીં આપે તો અમે વોટનો બહિષ્કાર કરશું.